નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। રાજ્યના પોલીસ વડાએ આપેલ હેલ્મેટના આદેશનું ભરૂચ શહેર જિલ્લામાં પાલન। ભરૂચની મોટાભાગની તમામ કચેરીઓમાં ટુ વ્હીલર ચાલકોનું ચેકિંગ કરાયું। જિલ્લા કોર્ટ સંકુલ, કલેક્ટર કચેરી, મામલતદાર કચેરી સહિતના સ્થળોએ પોલીસ કર્મીઓ તૈનાત। હેલ્મેટ વગર ટુ વ્હીલર ચાલકોને કચેરીમાં નો એન્ટ્રી। નેત્રંગની આદર્શ નિવાસી શાળાના આચાર્ય શિક્ષકોની તાત્કાલિક બદલીથી માહોલ ગરમાયો। વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન કરતા પોલીસ તંત્રે માહોલ શાંત પાડ્યો। આચાર્ય શિક્ષકોની આંતરિક તકરારને કારણે બદલી કરાયાના અહેવાલ। ભરૂચની જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે રાજ્યકક્ષાનો સેમિનાર યોજાયો। વિદ્યાર્થીઓને સંશોધકોને ઉદ્યોગના પરિપ્રેક્ષ્ય અને જરૂરિયાતો સાથે ઉજાગર કરીને તેમની કારકિર્દી વિકાસ અને રોજગાર ક્ષમતામાં વધારો કરવાનો પ્રયાસ। ભરૂચમાં મોઢેશ્વરી માતાની ભવ્ય શોભાયાત્રાનું આયોજન। ભરૂચમાં મોઢેશ્વરી માતાના રજત જયંતિ મહોત્સવ નિમિત્તે શોભાયાત્રા, મહાકાલ ઝાંખી અને ફાયર શો સાથે ઉજવણી। અંકલેશ્વરમાં મોઢેશ્વરી માતાજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ। ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સહિત સમાજના આગેવાનોએ હાજરી આપી। રાજ્યના પોલીસ વડાએ આપેલી સૂચનાના આધારે ભરૂચ જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓ પર પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા અને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવામાં આવ્યું હતું। ગુજરાત હાઈકોર્ટ દ્વારા સરકારે ટ્રાફિક નિયમોને લઈ અવારનવાર ટકોર કરવામાં આવતી હોય છે, પરંતુ ટ્રાફિક નિયમોનું પૂર્ણ પાલન થતું નથી। સરકારી કર્મચારીઓ ટ્રાફિક નિયમોનું પાલન કરીને સામાન્ય નાગરિકો માટે રોલ મોડેલ તરીકેની ભૂમિકા ભજવે છે કે નહીં તે સુનિશ્ચિત કરવા માટે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે આજથી તમામ સરકારી કચેરીઓમાં ખાસ ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરવા સૂચના આપી હતી, જે અંતર્ગત ભરૂચ પોલીસ એક્શનમાં આવી હતી। ભરૂચ પોલીસ દ્વારા આજરોજ જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓ પર પોલીસ કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા અને ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લા કોર્ટ સંકુલ, કલેક્ટર કચેરી અને મામલતદાર કચેરી સહિતના સરકારી સંકુલોમાં ટુ વ્હીલર ચાલકોને હેલ્મેટ વગર એન્ટ્રી આપવામાં આવી ન હતી અને સાથે જ દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી હતી। હેલ્મેટ ન પહેરવાના કારણે અકસ્માતના બનાવમાં મૃત્યુની સંભાવના વધી જતી હોય છે, જેના પગલે ગુજરાત હાઈકોર્ટ અને ત્યારબાદ રાજ્યના પોલીસ વડા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેનો અમલ કરાવવા માટે પોલીસ વિભાગે કમર કસી છે। ગુજરાત રાજ્યના રિસ્પેક્ટેડ ડીજીપી સાહેબશ્રીએ એક સૂચના કરેલી છે પોલીસ ડિપાર્ટમેન્ટને કે હેલ્મેટના જે કાયદાનો લોકો ભંગ કરી રહ્યા છે તેના કારણે અકસ્માત બાદ જાનહાનિ અને હેવી ઇન્જરી થઈ રહી છે અને હેલ્મેટનો કાયદો તમામ લોકો પાલન કરે તે સારું। સૌથી પહેલા સરકારી કર્મચારીઓને તેનું પાલન કરાવવું ખૂબ જરૂરી છે। તેના માટે ભરૂચ જિલ્લામાં સાહેબશ્રીની સૂચના મુજબ આદરણીય એસપી સાહેબ શ્રી મયુર ચાવડા સાહેબની સૂચનાથી અમે લોકો આજે ભરૂચ જિલ્લાની તમામ પોલીસ તમામ સરકારી કચેરી પર ઊભા રહી અને જે સરકારી કર્મચારીઓ હેલ્મેટ નથી પહેરતા તે લોકોને આજે દંડ ફટકારેલ છે અને જે લોકો પ્રાઇવેટ પબ્લિક છે તેને પણ દંડ ફટકારેલ છે। મોટાભાગના સરકારી કર્મચારીઓએ હેલ્મેટ પહેરેલી છે, ઘણા બધા કર્મચારીઓએ નથી પહેરેલી। એ લોકોએ દંડ ભરીને અમને પ્રોમિસ આપેલી છે કે અમે હેલ્મેટ પહેરીશું। તો આ એક ખૂબ સારી શરૂઆત છે કે જેનાથી વગર હેલ્મેટે જે ડેથ રેશિયો કે હેવી ઇન્જરી થાય છે તેમાંથી પબ્લિક બચી શકશે। આ તરફ અંકલેશ્વરની વિવિધ સરકારી કચેરીઓમાં પણ પોલીસ કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા અને સરકારી કચેરીઓમાં આવતા કર્મચારીઓ તેમજ અરજદારોને ટ્રાફિકનું નિયમોનું પાલન કરવા માટે સમજાવવામાં આવ્યા હતા। હેલ્મેટ ન પહેરનાર ટુ વ્હીલર ચાલકો પાસેથી દંડ પણ વસૂલ કરવામાં આવ્યો હતો। અંકલેશ્વર મામલતદાર કચેરી, કોર્ટ તેમજ પોલીસ સ્ટેશન સહિતના વિભાગોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। સરકાર દ્વારા ટ્રાફિકના નિયમો અંગે લેવામાં આવેલા આ નિર્ણયને વાહન ચાલકો પણ આવકારી રહ્યા છે। વાહન ચાલકોએ જણાવ્યું હતું કે હેલ્મેટ અંગેનો નિયમ માત્ર સરકારી કચેરીઓ પૂરતો નહીં, પરંતુ દરેક જગ્યાએ હેલ્મેટ ફરજિયાત પહેરવું જોઈએ। તો હેલ્મેટ ન પહેરનાર વાહન ચાલકો પોતાની ભૂલ પણ સ્વીકારી રહ્યા છે। વિના હેલ્મેટ માટે દંડ કરવાની જોગવાઈ કરેલ છે। એ જ એના ભાગરૂપે આજે અંકલેશ્વર તાલુકામાં આવેલ તમામ સરકારી કચેરીઓમાં પણ જે હેલ્મેટ વગર અરજદારો અને કર્મચારીઓ જે આવે છે તેઓને ફરજિયાત હેલ્મેટ પહેરવા માટે આજે દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। અને તેનો આપના માધ્યમથી જણાવું છું
કે હેલ્મેટ પહેરવાથી આપને શારીરિક નુકસાન પણ ન થાય અને અકસ્માતમાં આપણો જીવ બચી જાય, એટલા માટે આપના માધ્યમથી જણાવો કે તમામે ટુ વ્હીલર ચાલકોએ ફરજિયાત હેલ્મેટ પહેરવા મારી નમ્ર અપીલ છે. સરકારશ્રીના પરિપત્ર મુજબ આજે અંકલેશ્વરના પોલીસ તંત્ર દ્વારા તમામ સરકારી કચેરીઓની અંદર જે પ્રમાણે હેલ્મેટ માટે જે ડ્રાઈવ ચલાવવામાં આવી રહેલ છે એના ભાગરૂપે આજરોજ તાલુકા પંચાયત અંકલેશ્વર કચેરીના પટાંગણમાં પોલીસ તંત્ર દ્વારા ટીમ તૈનાત કરવામાં આવેલ છે અને તેના ભાગરૂપે તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા કર્મચારી, અધિકારી અને આજુબાજુની કચેરી તથા જે લાભાર્થી આવતા હોય તેઓને હેલ્મેટ નહીં પહેરવાથી દંડ કરવાની કાર્યવાહી આરંભેલી છે. તો આ પ્રસંગે હું તમામ તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા કર્મચારી અને જે કંઈક લાભાર્થી આવતા હોય તેમને વિનંતી કરીશ કે હવે પછી જે તાલુકા પંચાયતમાં આવશે તેઓએ ફરજિયાત હેલ્મેટ પહેરવાનું રહેશે. નેત્રંગ તાલુકા મથકે કાર્યરત આદર્શ નિવાસી શાળાના આચાર્ય હેમંતકુમાર વસાવા અને સહાયક શિક્ષક હિમાંશુ જોશી ગીતાબેન વાઘેલાના વચ્ચે લાંબા સમયથી આંતરિક તકરાર ચાલતી હતી, જે બાબતે આદિજાતિ વિભાગના મદદનીશ કમિશનર ભરૂચ દ્વારા અવારનવાર સમાધાન કરવાના પ્રયત્ન કરવામાં આવ્યા હતા, પરંતુ આચાર્ય શિક્ષકો વચ્ચે સમાધાનના બદલે વિવાદ વધુ વકર્યો હતો. આચાર્ય શિક્ષકો આત્મહત્યા કરવાના પ્રયત્ન કર્યાનું જાણવા મળ્યું હતું. તેવા સંજોગોમાં આદિજાતિ કમિશનરે આચાર્ય હેમંતકુમાર વસાવાને આદર્શ નિવાસી શાળા ઝાલોદ જિલ્લો પંચમહાલ, સહાયક શિક્ષક હિમાંશુ જોશીને આદર્શ નિવાસી શાળા કુકરમુંડા જિલ્લો તાપી અને ગીતાબેન વાઘેલાને આદર્શ નિવાસી શાળા ઉકાઈ જિલ્લો તાપી તાત્કાલિક અસરથી બદલી કરી દેવામાં આવી હતી, જેના વિરોધમાં આદર્શ નિવાસી શાળાના વિદ્યાર્થીઓ આચાર્ય અને શિક્ષકોની બદલી થતાં નેત્રંગ ગામમાં રેલી યોજી વિરોધ પ્રદર્શન કર્યું હતું. નેત્રંગ આદર્શ નિવાસી શાળાના આચાર્યને ફરીવાર પાછા બોલાવો તેવી માંગ સાથે હડતાલ ઉપર ઉતર્યા હતા. નેત્રંગ પોલીસ તંત્રને ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટનાસ્થળ ઉપર પહોંચી મામલો શાંત પાડ્યો હતો. ઉલ્લેખનીય છે કે નેત્રંગ આદર્શ નિવાસી શાળાના આચાર્ય શિક્ષકોની બદલીથી વિદ્યાર્થીઓ શા માટે વિરોધ પ્રદર્શન કર્યું છે, શિક્ષકોનો આંતરિક વિવાદમાં વિદ્યાર્થીઓને કોણે આગળ ધર્યો તે બાબતે તપાસ થવી જરૂરી છે. અમારા સરને પાછા લાવવાનું છે. અમારા માટે બહુ જ કિંમતી છે. અમારા સર બધી જ વસ્તુ અમને બધું જ રીતે સપોર્ટ કરે છે. એટલે અમે અમારા સર જ જોઈએ છે. અમારા સર અમને તમે શા માટે અહીં હડતાલ પર ઉતર્યા છો? અમારા સરને પાછા જોઈએ. અમારા સરની બદલી રાખો, બસ એટલું જોઈએ અમને. અમારા સર પાછા લાવો. અમને બીજું નથી જોઈતું. પૂરી કરો.
ભરૂચની શ્રી જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે રાજ્યકક્ષાના એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી સદવિદ્યા મંડળ સંચાલિત જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ભરૂચના રસાયણશાસ્ત્ર વિભાગ દ્વારા એકેડેમિયા ઉદ્યોગ ઇન્ટરફેસ વિકાસ માટેની તકોની શોધખોળ વિષય પર રાજ્યકક્ષાના એક દિવસીય સેમિનારનું આયોજન કોલેજના સ્વામી અતુલાનંદજી ઓડિટોરિયમ ખાતે કરવામાં આવ્યું હતું, જેના ઉદ્ઘાટન સમારોહમાં કોલેજના પ્રિન્સિપલ નીતિન પટેલ, ભારત રસાયણના ડીજીએમ અતુલ દવે સહિત અન્ય ઉદ્યોગોના પ્રતિનિધિઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આયોજન અંગેનો આશય સ્પષ્ટ કરતા કોલેજના આચાર્ય નીતિન પટેલ તેમજ રસાયણશાસ્ત્ર વિભાગના હેડ કોકિલાબેન વ્યાસે જણાવ્યું હતું કે શૈક્ષણિક કાર્યક્રમો અને ઉદ્યોગની જરૂરિયાતો વચ્ચેના કૌશલ્યના અંતરને ઓળખવા અને તેને સંબોધવા વિદ્યાર્થીઓ અને સંશોધકોને ઉદ્યોગના પરિપ્રેક્ષ્ય અને જરૂરિયાતો સાથે ઉજાગર કરીને તેમની કારકિર્દી વિકાસ અને રોજગાર ક્ષમતામાં વધારો કરવા, એકેડેમિયા અને ઉદ્યોગો વચ્ચે જ્ઞાન ટ્રાન્સફર અને કુશળતાના આદાન પ્રદાન માટેની તકો શોધવા માટે સેમિનારનું આયોજન કરાયું છે. આ પ્રસંગે ઉપસ્થિત ભારત રસાયણના અતુલ દવેએ આ સેમિનારથી વિદ્યાર્થીઓ તેમજ ઉદ્યોગોને લાભ થશે તેવી આશા વ્યક્ત કરી હતી. અત્રેની શ્રી જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના કેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટમાં ઇન્ડસ્ટ્રી અને એકેડેમિયા ઇન્ટરફેસ એક્સપ્લોરિંગ ધ નોલેજ ફોર ગ્રોથ વિષય પર સ્ટેટ લેવલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે તારીખ 11 ફેબ્રુઆરી 2025. તો આ જે સેમિનારનો જે હેતુ છે, આપણા બીએસસી કેમેસ્ટ્રી, બીએસસી અને એમએસસી કેમેસ્ટ્રી થયેલા વિદ્યાર્થીઓ ઇન્ડસ્ટ્રી જોઈન કરે છે ત્યારે થિયોરિટિકલ નોલેજ હોય છે, પણ એ થિયોરિટિકલ નોલેજની એપ્લિકેશન ઇન્ડસ્ટ્રીમાં થાય છે. તો એ અનુભવ નથી હોતો. એ મુખ્ય હેતુ આ સેમિનારમાં ક્લિયર કરવાનો હેતુ છે. એટલે આપણા વિદ્યાર્થીઓ એપ્લાય કેવી રીતે કરી શકે નોલેજ ઇન્ડસ્ટ્રીમાં, તો ત્યાં ઇન્ડસ્ટ્રીમાં જે વર્ક કરવાની જે એન્વાયરમેન્ટ છે એ ઇઝી પડે એમને, અને એ લોકોને પણ એમના જોઈતા પેરામીટર્સ વિદ્યાર્થીઓ પાસેથી મળી રહે, એ હેતુ છે આ સેમિનારનો. તો આ સેમિનારમાં જુદા જુદા રિસોર્સ પર્સન એકેડેમિકમાંથી અને ઇન્ડસ્ટ્રીમાંથી આવેલા છે, અને જે બે સેક્ટરમાં એકેડેમિક અને ઇન્ડસ્ટ્રી વચ્ચેની જે ગેપ છે એ ગેપને પૂરવા પ્રયત્ન કરશે. અને આપણા વિદ્યાર્થીઓ જે બીએસસી અને એમએસસી કેમેસ્ટ્રી વિષય સાથે ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ થાય છે અને ઇન્ડસ્ટ્રી જોઈન કરે છે, તો એમને હેલ્ધી એન્વાયરમેન્ટ મળી રહે એ રીતનો પ્રયાસ છે કે જેથી કરીને એ નોલેજ ઇન્ડસ્ટ્રીમાં ઇઝીલી એપ્લાય કરી શકે, તો બંનેની રિક્વાયરમેન્ટ ફૂલફિલ થાય, તો બંનેનો ગ્રોથ થાય અને બંનેનો કેરિયર બની શકે. તો વિદ્યાર્થીના બેનિફિટ માટે આ સેમિનારનું આયોજન કરેલ છે જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ અને કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટ વતી. ડૉક્ટર કોકિલા શર્મા, હેડ ડિપાર્ટમેન્ટ ઓફ કેમેસ્ટ્રી. 2022માં મેં હેડ તરીકે અહીંયાનો ચાર્જ સંભાળ્યો. અમારી કોલેજમાં દર વર્ષે લગભગ 30 થી 31 જેટલા પ્લેસમેન્ટ સેલ માટે આવે છે, અને એ બધા જ્યારે મેનેજર અને સિલેક્શન માટે આવનાર પ્રોફેશનલ સાથે જ્યારે મેં વાત કરી તો એમનાથી મેં એમને પૂછ્યું કે ભાઈ અમારા વિદ્યાર્થીઓમાં તમને ક્યાં ઉણપ દેખાય છે. એમના જવાબ પ્રમાણે એમણે કહ્યું કે તમારા વિદ્યાર્થીઓ થિયોરિટિકલ તો બરાબર જ છે, પરંતુ એમની પાસે ઇન્ડસ્ટ્રીનું નોલેજ થોડું ઓછું પડે છે. અને એને ધ્યાનમાં રાખીને અમે અંકલેશ્વર મુકામે વીએસ એનાલિટિકલ સોલ્યુશન ટ્રેનિંગ સેન્ટર છે કે જ્યાં એ લોકો ખૂબ સેન્સિટિવ ઇન્સ્ટ્રુમેન્ટ જેવા કે કાલ્ફિશર, જીસી, એચપીએલસી અને ટેસ્ટિંગ એ બધું જ શીખાવે છે. તો એ વીએસ એનાલિટિકલ ટ્રેનિંગ સેન્ટર સાથે અમે એમઓયુ કર્યા, અને એ એમઓયુને કારણે અમારા ઘણા વિદ્યાર્થીઓને દર વર્ષે આ ટ્રેનિંગ મળે છે, ઇન્સ્ટ્રુમેન્ટની ટ્રેનિંગ મળે છે. એ ટ્રેનિંગ એમને ખૂબ લાભદાયી નીવડે છે, અને એને કારણે અમારા ઘણા વિદ્યાર્થીઓનું પરફોર્મન્સ સુધર્યું છે. આ વર્ષે પણ અમે એ વીએસ એનાલિટિકલ સોલ્યુશન સાથે અમારા એમઓયુ રિન્યૂ કર્યા છે. અમારી કોલેજ તરફથી વિદ્યાર્થીઓને તેમની ટેસ્ટના આધારે 10 વિદ્યાર્થીઓને 50% સ્કોલરશીપ આપવામાં આવે છે. આનંદની વાત એ છે કે વીએસ એનાલિટિકલ સોલ્યુશન ટ્રેનિંગ સેન્ટર તરફથી પણ અમારા 20 વિદ્યાર્થીઓને આ વર્ષે સ્કોલરશીપ આપવા માટે એમણે એનાઉન્સ કર્યું છે. એ અમારા માટે આનંદની વાત છે. આજના સેમિનારનો મુખ્ય આશય ન્યૂ એજ્યુકેશન પોલિસી છે. ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં 6થા સેમેસ્ટરમાં અમારા વિદ્યાર્થીઓને ઇન્ટર્નશીપ આવે છે. હવે જે એસવાયપીએસસી ના વિદ્યાર્થીઓ છે એ સેમેસ્ટર 3 અને 4 ના વિદ્યાર્થીઓ છે એ ઇન્ડસ્ટ્રીથી એટલા અવેર નથી. એમના મનમાં ખૂબ મૂંઝવણ હોય કે ઇન્ડસ્ટ્રીમાં જઈને ક્યાં શું કરવાનું, કઈ રીતના ઇન્ટરવ્યૂ આપવાના, ત્યાં કયા કયા પ્રોબ્લેમ
ફેસ કરવાના આવશે, ઇન્સ્ટ્રુમેન્ટ કઈ રીતના આવશે, એમના મનમાં આટલા સવાલો એટલા માટે ઉદ્ભવે છે કે અમારો જે સિલેબસ જે છે એ સિલેબસ એ સિલેબસ જે છે એ સિલેબસ યુનિવર્સિટી તરફથી આવેલો હોય છે અને એ સિલેબસમાં આ બધા જે સેન્સિટિવ ઇન્સ્ટ્રુમેન્ટ છે એ ઇન્સ્ટ્રુમેન્ટ માટેના એટલા સવાલો, વિદ્યાર્થીઓના સવાલોની મૂંઝવણ દૂર થઈ શકે એવા જવાબ મળતા નથી. તો એને માટે અમારો આજનો આ એક પ્રયાસ છે. એ જે ઇન્ડસ્ટ્રી અને અમારા વિદ્યાર્થીઓના મનમાં જે મંથન ચાલે છે એ મંથનને ફૂલફિલ કરવા માટે, એમના સવાલના જવાબોને ફૂલફિલ કરવા માટે અમે આજનો એક આ સેમિનાર ગોઠવ્યો છે કે જેનાથી અમારા વિદ્યાર્થીઓ અને ઇન્ડસ્ટ્રી એ બે વચ્ચેનો જે ગેપ જે છે એ ગેપ જેમ બને એમ ઓછો થાય અને વિદ્યાર્થીઓને આ જે સેમિનાર છે એ ખૂબ લાભદાયી નીવડે. હું અતુલ દવે, આ જેપી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજનો ભૂતપૂર્વ વિદ્યાર્થી. મેં 1996માં BSc પાસ આઉટ કર્યું, પછી ઇન્ડસ્ટ્રી જોઈન કરી. આજે જે આ સ્ટેટ લેવલનો સેમિનાર આયોજિત કર્યો છે સ્ટુડન્ટ અને એકેડેમિયા અને ઇન્ડસ્ટ્રી ઇન્ટરફેસ માટે. સ્ટુડન્ટને ઇન્ડસ્ટ્રીમાં શું શું રિક્વાયરમેન્ટ છે, કેવી રીતનો ત્યાં આગળ જરૂરત છે ઇન્ડસ્ટ્રીઝમાં, સ્કિલની અને નોલેજની, એ અને આપણા એકેડેમિયામાં જે સિલેબસ છે કેમેસ્ટ્રી લેવલનું, એ બેને કઈ રીતે આપણે મેચ કરી અને ઇન્ડસ્ટ્રીને ઉપયોગી સ્ટુડન્ટ મળે અને ઇન્ડસ્ટ્રીમાં વેલ એજ્યુકેટેડ પ્રોફેશનલ મળે, એના માટેનો આ સેમિનાર છે. એ સ્ટુડન્ટને ઘણો ઉપયોગી થશે અને સાથે સાથે ઇન્ડસ્ટ્રીને પણ સારા સ્કિલ લેવાના સ્ટુડન્ટ મળશે. ભરૂચના લિંક રોડ પર આવેલા શ્રી ભૃગુપુર મૂઢ મોદી સમાજના કુળદેવી શ્રી મૂઢેશ્વરી માતાના 25મા પાટોત્સવની ભવ્ય ઉજવણી નિમિત્તે શોભાયાત્રા સહિત મહાયજ્ઞ, મહાઆરતી, મહાપ્રસાદી જેવા વિવિધ કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા હતા. મૂઢેશ્વરી રજત જયંતિ વર્ષની ઉજવણી નિમિત્તે શ્રી મૂઢેશ્વરી સોશિયલ ગ્રુપ દ્વારા ભરૂચના હિતેશનગરથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જે સિવિલ રોડ અને શક્તિનાથ થઈને શ્રી નારાયણ બાપુના આશ્રમ ખાતે પહોંચી હતી. શોભાયાત્રામાં શ્રી મૂઢેશ્વરી માતાજીની નૂતન મૂર્તિ, વિશેષ રૂપ, મહાકાલ ઝાંખી સાથે અનોખી કલાકૃતિઓએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. નારાયણ બાપુના આશ્રમ ખાતે મહાઆરતી, મહાપ્રસાદી સહિતના કાર્યક્રમોના આયોજનો કરવામાં આવ્યા હતા, જેમાં મૂળ ઘાંચી સમાજના અગ્રણીઓ સહિત પરિવારજનો તેમજ અન્ય શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. અંકલેશ્વર હાંસોડ રોડ ઉપર આવેલ મૂઢેશ્વરી માતાજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયું, જેમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સહિત સમાજના આગેવાનોએ હાજરી આપી હતી. અંકલેશ્વરમાં વસવાટ કરતા મૂળ ઘાંચી સમાજની કુળદેવી માં મૂઢેશ્વરી માતાજીનું હાંસોડ રોડ ખાતે વ્રજભૂમિ નજીક ભવ્ય મંદિરનું નિર્માણ મૂળ ઘાંચી સમસ્ત પંચવાડી અને કાકાબાડિયા મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. આ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મહાસુદ દસમના રોજ કરવામાં આવ્યો હતો. વિવિધ ધાર્મિક પૂજા દ્વારા શરૂ કરાઈ હતી, જે બપોર બાદ માતાજી અને અન્ય દેવી દેવતાઓની મૂર્તિની ભવ્ય કળશ શોભાયાત્રા યોજવામાં આવી હતી, જેમાં અંકલેશ્વર મૂળ ઘાંચી સમાજ ઉપરાંત આમંત્રિત સમાજના લોકો સાથે ભરૂચ જિલ્લા અને જિલ્લા બહારના સમાજના લોકો ઉમટી પડ્યા હતા. બીજા દિવસે પંચાંગ કર્મ, અગ્નિ સ્થાપન, કુટીર કર્મ, ગ્રહ ઓમ, શાંતિ, પૌષ્ટિક હોમ, સાયં પૂજા વિધિ યોજાઈ હતી. જ્યારે ત્રીજા દિવસે પ્રાતઃ પૂજા તથા મંદિરના પરિસરમાં મૂર્તિ શોભાયાત્રા, હોલ વાસ્તુ, પ્રધાન હોમ, પ્રસાદ વાસ્તુ યોજાઈ હતી. અંતિમ દિવસે સોમવારના રોજ કળશ સ્થાપન, ધ્વજારોહણ, મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા, હવન, શ્રીફળ સાંજે હોમવામાં આવ્યો હતો. આ ઉપરાંત મહાપ્રસાદીનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેનો હજારો ભક્તોએ લાભ લીધો હતો. 4 દિવસ સુધી ચાલેલા કાર્યક્રમમાં રોજે રોજ રાજ્યભરમાંથી સમાજ, વિવિધ મંડળના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અંતિમ દિવસે અંકલેશ્વર હાંસોડના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, પાલિકા કારોબારી ચેરમેન નિલેશ પટેલ, સુધીરભાઈ ગુપ્તા, અનિલભાઈ પટેલ, જિગ્નેશભાઈ પટેલ સહિત શહેરના આગેવાનો પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. Welcome to Nidhi Vidya Bhavan, the best English medium school of Bharuch, a school known for imparting quality of education. The journey starts in year 1991 and continuing to march with resounding success and excellent result of SSC and HSC. Year after year, our commitment to nurture development of students like science fair, good infrastructure like physics lab,
bio lab, chemistry lab, and computer lab. Students take part in sport activities, cultural activities, activity-based learning, personal counseling with parents, collaboration with reputed academic for inspiring career of students and providing NEET IIT JEE. Our students achieve various medals in Khel Mahakumbh and dance competition. Also, we celebrate various functions in our school. We have dedicated teachers team. Admissions are open nursery to 12th standard, Gujarat State Board, Bharuch. ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી દ્વારા વડોદરા ખાતે ગુજરાત ઓપન એથ્લેટિક મીટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચના 2 બાળકોએ ઉત્કૃષ્ટ દેખાવ કરી 400 મીટર દોડમાં ગોલ્ડ મેડલ મેળવી ભરૂચનું ગૌરવ વધાર્યું છે. ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી દ્વારા વડોદરાના માંજલપુર ખાતે ગુજરાત ઓપન એથ્લેટિક મીટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર ગુજરાતમાંથી વિવિધ સ્પર્ધામાં બાળકોએ ભાગ લીધો હતો, જેમાં ભરૂચની ગુડવિલ સ્વામિનારાયણ સ્કૂલના 2 બાળકો શિવાંશ રાજ અને પ્રિશા વસાવાએ અનુક્રમે અંડર-9 બોયઝ અને ગર્લ્સ 400 મીટર દોડમાં એથ્લેટિક કોચ શક્તિ સ્પોર્ટ્સના વિઠ્ઠલ શિંદેના માર્ગદર્શન હેઠળ ભાગ લીધો હતો, જેમાં બંને બાળકોએ પ્રથમ ક્રમાંક સાથે ગોલ્ડ મેડલ અને પુરસ્કાર તેમજ સર્ટી મેળવી શાળા અને ભરૂચનું નામ રાજ્ય કક્ષાએ રોશન કરતા શાળા પરિવાર તેમજ કોચ દ્વારા તેઓના ગૌરવભર્યા દેખાવ બદલ અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. મારું નામ પ્રિશા વસાવા છે. મેં સ્વામિનારાયણ ગુડવિલ સ્કૂલમાં ભણું છું. મેં પહેલામાં ભણું છું ને મેં 400 મીટરમાં પહેલો નંબર લાવી છું. ભરૂચ શક્તિ સ્પોર્ટ્સની અંદર 20 થી 25 બાળકો પ્રશિક્ષણ લઈ રહ્યા છે. એમાંથી હાલ વડોદરા માંજલપુર ખાતે ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી દ્વારા આયોજિત ગુજરાત ઓપન સ્પર્ધાની અંદર ભરૂચના 2 ખેલાડીઓએ ભાગ લીધો હતો, પ્રિશા વસાવા, શિવાંશ રાજ. આ બંને ખેલાડીઓએ 400 મીટરની અંદર ભાગ લઈ ફર્સ્ટ ક્રમ પ્રાપ્ત કરી ગોલ્ડ મેડલ મેળવેલ છે. એ લોકોને રોકડ પુરસ્કાર તરીકે 6100 રૂપિયા પણ સરકારે આપ્યા છે. એ બદલ શિવાંશ રાજ અને પ્રિશા વસાવાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. અને આ બંને બાળકોએ ભરૂચ અને એમની સ્કૂલ ગુડવિલ સ્વામિનારાયણ સ્કૂલનું નામ રોશન કર્યું છે. એ બદલ એમના શિક્ષકો અને આચાર્યશ્રીને પણ ખૂબ ખૂબ અભિનંદન. કેટલા વર્ષના છોકરાઓ છે? મારી આ છોકરા અંડર-9 કેટેગરીની અંદર ભાગ લઈ એ લોકોએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. मैं श्री स्वामीनारायण गुडविल स्कूल CBSE की प्रिंसिपल हूँ. कल जो चाइल्ड रिसर्च यूनिवर्सिटी से अंडर-9 के एज में 400 मीटर में एथलेटिक रनिंग हुई थी, तो मैं बहुत प्राउडली वो फील कर रही हूँ कि हमारे 2 बच्चे जो थे उसमें प्रिशा वसावा जिसे गोल्ड मेडल मिला है, फर्स्ट आई हुई है. सो आई कॉन्ग्रेचुलेट हर ऑन बिहाफ ऑफ ऑल द SSB टीम. थैंक यू. भरूच में फर्स्ट टाइम मोस्ट ट्रेंडिंग स्पोर्ट्स पिकल बॉल ओपन हो चुका है. कहाँ? KGM स्कूल कंपाउंड में झाड़ेश्वर बस स्टैंड के पास. यहाँ है 3 सिंथेटिक पिकल बॉल कोर्ट्स. ये गेम एकदम इजी टू लर्न है, यानी चाहे बच्चे हो या फैमिली, कपल्स हो या ग्रुप ऑफ फ्रेंड्स, सब लोग खेल सकते हैं. बड़े रैकेट्स और बॉल की स्वीट आवाज और परफेक्ट कॉम्बो. बॉल और रैकेट दोनों आपको यहीं से प्रोवाइड किए जाएंगे. अब फन के साथ फिटनेस और सोशलाइजिंग दोनों होगा. एंड यस, यहाँ मंथली मेंबरशिप प्लान्स भी अवेलेबल है. तो कर दो ये रील अपने फ्रेंड्स एंड फैमिली के साथ शेयर और प्लान करो आपका नेक्स्ट आउटिंग एट लव ऑल पिकल बॉल कोर्ट्स. फॉर बुकिंग्स कॉल 8866397143. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 ને અડીને આવેલા સ્ક્રેપના ગોડાઉનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. ફાયર ફાઈટરોએ દોડી જઈ આગ પર કાબુ મેળવ્યો હતો. ઉદ્યોગનગરી અંકલેશ્વરમાં ફરી એકવાર આગનો બનાવ સામે આવ્યો છે. અંકલેશ્વર નજીકથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 ને અડીને આવેલ સ્ક્રેપના ગોડાઉનમાં આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના પગલે આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા. આગના પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ અંગેની જાણ કરાતા જ અંકલેશ્વર DPMCના 3 જેટલા ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. સ્ક્રેપના ગોડાઉનમાં કેમિકલ વેસ્ટ જથ્થો હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા વારંવાર નેશનલ હાઈવેને અડીને આવેલા સ્ક્રેપના ગોડાઉનમાં ચેકિંગ કરવામાં આવે છે. ત્યારબાદ પણ આવા બનાવો અવારનવાર બને છે, ત્યારે આ બાબતે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવે તે અત્યંત જરૂરી છે. હર હર મહાદેવ.
તમારા સાથ સરકારથી શ્રીજી વાસ્તુશાસ્ત્રની સેકન્ડ બ્રાન્ચ હવે આપણા તવરા રોડ પર ઓપન થઈ ચૂકી છે. અહીંયા તમને બધી જ પ્રોડક્ટ્સ સ્ટાન્ડર્ડ ક્વોલિટીમાં મળી જશે, જેમાં લોંગ લાસ્ટિંગ અગરબત્તી, ધૂપ, બેમ્બુલેસ અગરબત્તી અને પૂજા પાની તમામ વસ્તુ. મૂર્તિમાં પણ તમને આદિયોગી, રામલલા, નંદી, શિવલિંગ, ગણેશજી, કૃષ્ણ ભગવાન, બાલ ગોપાલ અને માતાજીની તમામ પ્રતિમાનું વિશાળ કલેક્શન અવેલેબલ છે. અહીંયા તમને તમારા જન્માક્ષર પણ કાઢી આપવામાં આવશે અને તમારું ઘર, ઓફિસ, ફેક્ટરીમાં નેગેટિવિટી ના આવે એટલે વાસ્તુ પ્રમાણે ઓરા મશીન દ્વારા એનો નિકાલ પણ કરી આપવામાં આવશે. હું રાજુભાઈ ભૂદેવ. હવે આપને શક્તિનાથ જવાની જરૂર નથી. આપ સૌ તવરા રોડ ઉપર આપ અમારી નવી શોપ શ્રીજી વાસ્તુશાસ્ત્ર ઓપન થઈ ગઈ છે. તો આજે જ વિઝિટ કરો શ્રીજી વાસ્તુશાસ્ત્ર. જે આવ્યું છે શોપ નંબર 4, સિલ્વર કલ્પ, ન્યૂ તવરા બસ સ્ટેન્ડ ઓપોઝિટ ક્રોમા, ન્યૂ તવરા, ભરૂચ. નેત્રંગના શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર ભક્તિધામના 29મા પાટોત્સવની ઉત્સાહ અને શ્રદ્ધાભર્યા માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન સ્વામિનારાયણની આધ્યાત્મિક પરંપરાના વારસદાર ગુરુ હરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના આત્મીય સમાજ અને માનવ કલ્યાણના અભિયાનનું પ્રથમ પુષ્પ એટલે નેત્રંગની ધરતી પર સાકારિત થયેલું શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર ભક્તિધામ સંકુલ. પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીએ આ સંકુલને આ વિસ્તારમાં નિવાસ કરતા વનવાસી ક્ષેત્રના યુવાનો અને પરિવારોના ઉત્કર્ષ માટે પોતાના પ્રથમ દીક્ષિત સંતવર્ય પૂજ્ય ભક્તિ વલ્લભ સ્વામીજીને પસંદ કર્યા અને તેમણે અહીં ગામડે ગામડે વિચરણ કરીને યુવાનોને જાગૃત કરી સત્સંગ અને ભક્તિના માર્ગે વાળીને યુવા સમાજનું સર્જન કર્યું અને કેટલાય પરિવારને મંદિર તુલ્ય બનાવ્યા હતા. ગુરુ હરિ પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીજીના આશીર્વાદથી સત્સંગ અને ભક્તિની મહેક પ્રસરાવતા આ ભક્તિધામ સંકુલના 28 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે અને 29મા વર્ષમાં મંગળ પ્રવેશ થઈ રહ્યો છે. ત્યારે આ દિવ્ય અવસરે હરિધામ તીર્થ ક્ષેત્રથી વડીલ સંતવર્ય પૂજ્ય નિર્મળ સ્વામીજી અને સંતવર્ય પૂજ્ય સંત વલ્લભ સ્વામીજી પધારી તેમના સાનિધ્યમાં ભક્તિધામ સંકુલમાં 29મો પાટોત્સવના મંગળ અવસરે શ્રી ઠાકોરજીના દર્શન અને પૂજન તેમજ મહાપૂજાના દર્શન અને સંતોના આશીર્વાદનો લાભ પણ ઉપસ્થિત લોકોએ લીધો હતો. આ 29મા પાટોત્સવમાં હજારોની સંખ્યામાં હરિભક્તોએ ઉપસ્થિત રહ્યા હતા અને ઠાકોરજીના દર્શન, પૂજન, અર્ચન, મહાપૂજા તેમજ સત્સંગનો અને પ્રસાદીનો લાભ લીધો હતો. જેમ તેમ જેવું તેવું જ્યારે ત્યારે જ્યાં ત્યાં એ રીતે ચલાવીને આ સત્સંગનો વિકાસ કર્યો. આજે એ જ આદિવાસી સમાજ દારૂ નહીં, મોસ નહીં, ચોરી નહીં, વ્યભિચાર નહીં, જુગાર નહીં, દોરા ધાગા નહીં, જંતર મંતર નહીં, ભુવા જાગરિયા નહીં, અંધશ્રદ્ધા નહીં, એવી રીતનું જીવન જીવતા થઈ ગયા છે. સંત કે અમારા ગુરુ કે એમાં આવી ગયું, આવી નિષ્ઠાથી જીવતો એક સમાજ તૈયાર થયો છે. આ તો સંતનું હૃદય તો કેવું હોય, સૌની સાથે મેળવીને સરસ લે એવી રીતે હું નિમિત્ત બનીને સેવા કરું છું. જે કંઈ સંકલ્પ હતો એ મારા ગુરુનો હતો અને એમને પૂર્ણ કર્યો છે અને ભગવાન સ્વામિનારાયણની એવી સમર્થતાને લીધે આ ફાલી ફૂલ્યું થયું છે. બધે મેળવીને કામ ભગવાન સ્વામિનારાયણ લીધું છે. એ જ હારારકી અમારા ગુરુ હરિપ્રસાદ સ્વામીએ કરી છે અને એનો એ જ વારસો અત્યારે પ્રેમ સ્વરૂપ સ્વામીજીની રીત અને એમના બળે ને એમના ગમતામાં એમને જે સંકલ્પો કરેલા એ પૂરા કરવા માટે રાત દિવસ મંડ્યા છે. ઉંમર હોવા છતાંય થાકતા નથી ને વિચરણ ચાલુ જ. એટલે એ રીતે જ ઉઠાવ લીધો છે અને એ જ રીતે ઉઠાવ લેતો રહીશ અને સૌને તનથી, મનથી, ધનથી અને આત્માથી સર્વાંગી ભગવાન રામ, ભગવાન કિશન, ભગવાન શિવશક્તિ, ભગવાન જે બધા ધર્મગુરુઓને બધા જ ઈષ્ટદેવોને બધા એકી સાથે સરસનો આશીર્વાદ આલે કે એ લોકોના જીવનમાં સુખ, શાંતિ, આનંદ વધ્યા જ કરે. સહજાન સ્વામી મહારાજ જય. दहेज बाईपास पे घर लेना चाहते हो या तवरा रोड पे प्रॉपर्टी या फिर भरूच अंकलेश्वर में रियल एस्टेट में इन्वेस्टमेंट प्लान कर रहे हो? अब सब कुछ होगा आसान क्योंकि फर्स्ट टाइम भरूच में दूधधारा डेयरी ग्राउंड पर होने जा रहा है रियल एस्टेट एंड प्रॉपर्टी एक्सपो 2025, जहां 100 से भी ज्यादा प्रॉपर्टीज, 50 से ज्यादा टॉप डेवलपर्स के साथ आपको मिलेगा लोन असिस्टेंट और एक्सक्लूसिव डिस्काउंट एंड कंप्लीट इन्फॉर्मेशन ऑफ रियल एस्टेट एंड प्रॉपर्टीज. ये एक्सपो होने जा रहा है 21st, 22nd एंड 23rd फरवरी को दूधधारा डेयरी ग्राउंड पर. एक्सपो में आप इंडस्ट्री के एक्सपर्ट से डायरेक्ट नॉलेज ले सकते हैं, जिसमें आप बैंकिंग प्रोफेशनल्स, प्रॉपर्टी कंसल्टेंट्स और बिल्डर्स से डायरेक्ट आपके सवाल पूछ सकते हैं. एक्सपो में एंट्री बिल्कुल फ्री है.
एक्सपो के 3 दिन में 30,000 से भी ज्यादा फुटफॉल एक्सपेक्टेड है और अगर आप रियल एस्टेट डेवलपर, बिल्डर या इन्वेस्टर है तो आप स्टॉल बुकिंग्स के लिए स्क्रीन पर दिए गए नंबर पर कॉल कर सकते हैं। स्पॉन्सर्स आर आल्सो वेलकम। So Bharuch and Ankleshwar, let's get ready for first real estate and property expo. Share and save this reel so आप ये expo मिस ना करो। સુરતના જહાંગીરપુરા ખાતે એસએમસી પ્લોટ ખાતે શુભવંતા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત દક્ષિણ ગુજરાત પ્રજાપતિ સમાજ સુરતનો 5મો સમૂહ લગ્નોત્સવ દિયા ઓર બાતી હમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમૂહ લગ્નોત્સવમાં જ્ઞાતિના 11 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પ્રજાપતિ સમાજના કોઈપણ કાર્યને પાર પાડવા તત્પરતા સાથે નવદંપતીને શુભેચ્છાઓ પાઠવી હતી, જ્યારે ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદીએ પણ પ્રજાપતિ સમાજની આ પ્રવૃત્તિને બિરદાવી હતી। મેયરે સમૂહ લગ્નોત્સવમાં જોડાયેલા નવદંપતીઓને સમૂહ લગ્નમાં જોડાવા બદલ પ્રોત્સાહિત કર્યા હતા। સમૂહ લગ્નોત્સવમાં સોના, ચાંદી સહિત 29 વસ્તુઓ કન્યાદાન પેટે આપવામાં આવી હતી। આ પ્રસંગે જ્ઞાતિજનોની આરોગ્ય સુખાકારી માટે સર્વરોગ નિદાન શિબિર તેમજ રક્તદાન મહાદાન ઉદ્દેશ્યને પાર પાડવા માટે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। સમૂહ લગ્નોત્સવના આ પ્રસંગે ગૃહમંત્રી હર્ષ સંઘવી, શહેરના પ્રથમ નાગરિક મેયર દક્ષેશ માવાણી તેમજ સુરત પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદી સહિત ડોક્ટર અમિત મિસ્ત્રી, કોર્પોરેટરો નરેન્દ્ર પાંડવ, કેયુર ચપટવાલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા। સમૂહ લગ્નોત્સવમાં ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવ, હાજર જ્ઞાતિજનો તેમજ પ્રભુતામાં પગલાં માંડતા નવદંપતીઓ દ્વારા ક્લીન સિટી, સ્માર્ટ સિટી સુરત, મા બાપને ભૂલશો નહીં, સંયુક્ત કુટુંબ પ્રથા સાથે સનાતન સંસ્કાર અંગેના શપથ લેવામાં આવ્યા હતા। જ્ઞાતિજનોના સુંદર ટીમ વર્કનો ઉત્તમ નમૂનો સમાજના ટ્રસ્ટીગણ તેમજ કાર્યકર મિત્રોએ પૂરો પાડ્યો હતો। સુચારુ આયોજન સાથે વ્યવસ્થાપન અને સુંદર સંચાલને સમૂહ લગ્નોત્સવ દિયા ઓર બાતી હમને સફળતા અપાવી હતી। સમાજની વ્યવસ્થાઓને એકત્ર કરવા માટેના દરેક કાર્ય એ અતિ મહત્વના હોય છે અને સમૂહ લગ્ન એ માત્ર સમાજના 2-5 પૈસા બચાવવા એટલું જ નહીં, પરંતુ સમાજના સૌ લોકોને એકત્ર કરવા માટેનો સૌ નર્મદાના સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના વારંવાર ટાવર પર ચડીને પોતાની માંગો ઉઠાવતા અસરગ્રસ્તો સામે તંત્રની તવાઈ સામે આવી છે। હવેથી ટાવર પર ચડનાર સામે ગુનો દાખલ થશે અને કાયદેસરની કાર્યવાહી થશે। આ અંગે નર્મદા જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ CK ઉંધાડે જણાવ્યું કે ટાવર કંપનીઓ માટે હવેથી વીજ કંપનીઓ અને મોબાઈલ ટાવર પર ફેન્સિંગ અને સુરક્ષા ફરજિયાત રાખવી પડશે। અનધિકૃત વ્યક્તિઓ ટાવરના વિસ્તારમાં ન પ્રવેશી શકે તે માટે લોક સિસ્ટમ તેમજ સિક્યુરિટી ગાર્ડ રાખવા પણ કડક સૂચના અપાઈ છે। તેમજ કંપની તેમજ એજન્સીઓના અધિકૃત વ્યક્તિઓ સિવાય અન્ય વ્યક્તિઓના ટાવરો પર ચડવા પર પ્રતિબંધ ફરમાવતી સૂચનાવાળા બોર્ડ તમામ ટાવરો પર લગાડવા માટે જણાવ્યું છે। તારીખ 10/4/2025 સુધી આ જાહેરનામાની અમલવારી ફરજિયાત બનાવાઈ છે। નર્મદા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં જાહેરનામું લાગુ કરાયું છે। ટંકારિયા ગામે સ્કૂલની પાછળ રાત્રે જામેલી જુગારની મહેફિલમાં પાલિશ પોલીસે એન્ટ્રી કરી 5 જુગારીયાઓને રૂપિયા 1 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા, જ્યારે અન્ય 7 ફરાર થઈ ગયા હતા। ભરૂચના ટંકારિયા ગામે આવેલ કન્યા શાળાની પાછળ ક્રિકેટ ગ્રાઉન્ડમાં કેટલાક શખ્સોએ સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગારની મહેફિલ જમાવી હોવાની બાતમી પાલિશ પોલીસને મળી હતી, જેના પગલે મધ્યરાત્રે પોલીસ ટીમે સ્થળ પર દરોડો પાડ્યો હતો, જેના પગલે જુગારીઓમાં દોડધામ મચી જવા પામી હતી। જોકે તે પૈકીના ઉસ્માન માલજી, મયુદ્દીન મતાદાર, રાજુ વસાવા, હરેશ રોહિત તેમજ સંજય વાળંદને પોલીસે ઝડપી પાડ્યા હતા, જ્યારે સાગર વસાવા, જીવો ઉર્ફે કલવો, અફઝલ સમદ બટલી, ઇમરાન મલિક ઉર્ફે મરઘી, સુનિલ ઉર્ફે ટોલી ઠાકોર વસાવા, મહેશ વસાવા તથા બાબુ ઉર્ફે લીહા રમણ વસાવા ફરાર થઈ ગયા હતા। પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા સહિત 1 લાખથી વધુની મત્તાનો મુદ્દામાલ જપ્ત કરી જુગારધારાની વિવિધ કલમ હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી। મામલતદાર કચેરી ભરૂચ દ્વારા રેશન કાર્ડ EKYC કેમ્પનું આયોજન રોશન પાર્ક સોસાયટીની નૂર મદ્રસામાં કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં રોશન પાર્ક સોસાયટી, ઇમરાન પાર્ક અને બાયપાસની આજુબાજુના વિસ્તારના લોકોએ લાભ લીધો હતો અને લોકોએ વહીવટીતંત્રનો આભાર માન્યો હતો। આ કેમ્પમાં નાયબ સિટી મામલતદારે જાતે હાજર રહી લોકોને સહકાર આપ્યો હતો। આ કાર્યક્રમમાં મસ્જિદના ટ્રસ્ટી તરફથી જાવેદ પટેલ, ઇરફાનભાઈ બોક્સર, ઇમરાન કારા અને મૌલવી સોએબ હાજર રહ્યા હતા। કેમ્પનો 200થી વધુ લોકોએ લાભ લીધો હતો અને મસ્જિદના ટ્રસ્ટીઓએ આ કેમ્પનું ખૂબ સુંદર આયોજન કર્યું હતું। મામલતદારશ્રીના સહયોગથી અને અમારા રોશન પાર્કની યંગ કમિટી તેમજ મસ્જિદે નૂરના ટ્રસ્ટ કમિટી તરફથી જે રજૂઆત મામલતદારશ્રી તરફ કરવામાં આવેલ કે અમારી સોસાયટીમાં રેશન કાર્ડની EKYCનો કેમ્પ રાખો અને તેમને અમને સહયોગ આપી આજ રોજ મસ્જિદે નૂર રોશન પાર્કમાં EKYCનો કેમ્પ રાખેલ છે
અને જેમાં સોસાયટીના રોશન પાર્ક તેમજ બાયપાસ વિસ્તારની આસપાસની તમામ સોસાયટીના લોકો દ્વારા આ કેમ્પનો લાભ ઉઠાવેલો છે અને મામલતદારશ્રી તેમજ તેમના સ્ટાફનો અમો રોશન પાર્કના યંગ કમિટી તેમજ નૂર મસ્જિદ રોશન પાર્કના સંચાલકો તરફથી ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે તેઓએ આ કેમ્પનું આયોજન અમારી સોસાયટીમાં રાખ્યું, જેથી સોસાયટીના તેમજ આસપાસના સિનિયર સિટીઝનો જેઓ મામલતદાર કચેરી જઈ શક્યા ના હોય તે લોકો આજે આ કેમ્પનો લાભ ઉઠાવેલ છે અને આજરોજ અમારી રોશન પાર્ક મસ્જિદના તમામ ટ્રસ્ટીઓનો તેમજ રોશન પાર્કના નવયુવાનોનો અમો આભાર વ્યક્ત કરે છે અને મામલતદારશ્રી તેમજ તેમના સ્ટાફનો જેઓએ આ કેમ્પનું અમારી સોસાયટીમાં આયોજન કર્યું તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર અને ઘણા લોકોએ આ કેમ્પનો લાભ ઉઠાવ્યો છે. ભરૂચના સલાદ સમાજ દ્વારા વિશ્વકર્મા ભગવાનની સેવા પૂજા અને આરતીના કાર્યક્રમનું આયોજન ભરૂચ પાંજરાપોળ ખાતે કરવામાં આવ્યું હતું. ભરૂચના પાંજરાપોળ ખાતે સલાદ સમાજના આગેવાનો અને પરિવારજનો દ્વારા ગૌ પૂજા સહિત વિશ્વકર્મા ભગવાનની સેવા પૂજા અને આરતી કરવામાં આવી હતી. આ પ્રસંગે વધુમાં જીતુભાઈ તરફથી 80 ક્રેટ ટામેટા ગૌમાતા માટે દાન કરવામાં આવ્યા હતા. તદુપરાંત જીવદયા પ્રેમી દર્શનભાઈ દ્વારા ટેમ્પો ભરી લીલું ઘાસ દાન આપવામાં આવેલ છે. ભરૂચના જાણીતા વાસણાના વેપારી ગિરીશભાઈ કંસારા અને માલતીબેન કંસારાની લગ્નની એનિવર્સરી હોય ભરૂચ પાંજરાપોળમાં દાન આપવામાં આવેલ. પૂર્વ રાત્રિએ ભજનનું સુંદર કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું. જૂના ભરૂચના અગ્રણી અને વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલ નિખિલેશભાઈ દેસાઈ ઉર્ફે બબુભાઈના જન્મદિવસની પાંજરાપોળ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ પાંજરાપોળ ખાતે જન્મદિવસ નિમિત્તે નિખિલેશભાઈ દેસાઈ ઉર્ફે બબુભાઈએ આવીને ગૌમાતાની પૂજા અર્ચના કરી આરતી ઉતારીને દિવસની શુભ શરૂઆત કરી હતી. આ પ્રસંગે ભરૂચ પાંજરાપોળના મુખ્ય ટ્રસ્ટી બિપિનભાઈ ભટ્ટ, સહ ટ્રસ્ટી મહેન્દ્રભાઈ કંસારા, ભાજપના આગેવાન અનિલભાઈ રાણા, સિનિયર પત્રકાર રશ્મિભાઈ કંસારા, ભરૂચ નગરપાલિકા પૂર્વ પ્રમુખ જિગ્નેશભાઈ બ્રહ્મભટ્ટ સહિત અન્ય શુભેચ્છકોએ ઉપસ્થિત રહી જન્મદિનની શુભેચ્છા પાઠવી હતી. કૌશિક મહારાજ દ્વારા ગૌમાતાની પૂજા અર્ચના કરાવવામાં આવી હતી. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ગુજરાતમાં યોગનો વ્યાપ વધારવા તેમજ યોગ દ્વારા તંદુરસ્ત જીવનશૈલીને પ્રચલિત કરવા માટે દર વર્ષે યોગાસન સ્પર્ધા યોજવામાં આવે છે. જેના ભાગરૂપે જેએનએફસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં યોગાસન સ્પર્ધા યોજાઈ હતી. આ યોગાસન સ્પર્ધામાં ભરૂચ શહેર તેમજ તાલુકા કક્ષાએથી આવેલા યોગાર્થીઓએ ઉમળકાભેર ભાગ લીધો હતો. અલગ અલગ કેટેગરીની યોગ સ્પર્ધામાં યોગ પ્રેમીઓ તેમજ યોગ ટ્રેનર્સ અને કોચે પણ ભાગ લઈ યોગને દૈનિક જીવનશૈલીનો ભાગ બનાવવા લોકોને પ્રેરિત કર્યા હતા. આ પ્રસંગે પંકજભાઈ પુરોહિત અને સેક્રેટરી દક્ષેશભાઈ પંચોલીએ મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી હતી. ગુજરાત રાજ્ય યોગ બોર્ડની ટીમ યોગ કોર્ડિનેટર ભાવિની ઠાકર, યોગ કોચ બિનિતા પ્રજાપતિ અને અશોકભાઈ ઓઝા, શીતલબેન તૃપ્તિબેન અમીન તેમજ યોગ ટ્રેનર દ્વારા યોગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભૂદેવો માટે આગામી તારીખ 25 મે 2025ના રોજ ભરૂચ શહેરમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર દ્વારા છઠ્ઠું જીવનસાથી પસંદગી સંમેલન યોજવામાં આવશે. સમાજની દીકરી સમાજમાં જ રહે તેવા ઉમદા ઉદ્દેશ્ય સાથે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર દ્વારા જીવનસાથી પસંદગી સંમેલનનું આયોજન કરેલ છે, જેમાં દીકરીઓ માટે નિઃશુલ્ક એન્ટ્રી રાખવામાં આવે છે. આગામી તારીખ 25 મે 2025ને રવિવારના રોજ ભરૂચ કોલેજ રોડ સ્થિત આત્મીય હોલ ખાતે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર દ્વારા છઠ્ઠું જીવનસાથી પસંદગી સંમેલન આયોજિત કરવામાં આવ્યું છે. શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેરના પ્રમુખ હેમંત શુક્લએ જણાવ્યું છે કે પસંદગી સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજની દીકરી સમાજમાં રહે તેવો છે, જેને લીધે સંમેલનમાં દીકરીઓ માટે નિઃશુલ્ક ફ્રી એન્ટ્રી છે, જેથી સમાજની દીકરીઓ સંમેલનમાં મોટી સંખ્યામાં ભાગ લઈ શકે. સમાજના તમામ દીકરાઓ તેમજ દીકરીઓને આ સંમેલનમાં ભાગ લઈ સમાજના ઉદ્દેશ્યને સાર્થક કરવા આપેલ છે. છઠ્ઠા જીવનસાથી પસંદગી સંમેલનમાં ભાગ લેવા પ્રમુખ હેમંતભાઈ શુક્લના મોબાઈલ નંબર 98 247 77 835 તેમજ મહામંત્રી રાજુભાઈ ભટ્ટના મોબાઈલ નંબર 87 80 91 0833 પર સંપર્ક કરવા જણાવાયું છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. રાજ્યના પોલીસ વડાએ આપેલ હેલ્મેટના આદેશનું ભરૂચ શહેર જિલ્લામાં પાલન. ભરૂચની મોટાભાગની તમામ કચેરીઓમાં ટુ વ્હીલર ચાલકોનું ચેકિંગ કરાયું. જિલ્લા કોર્ટ સંકુલ, કલેક્ટર કચેરી, મામલતદાર કચેરી સહિતના સ્થળોએ પોલીસ કર્મીઓ તૈનાત. હેલ્મેટ વગર ટુ વ્હીલર ચાલકોને કચેરીમાં નો એન્ટ્રી. નેત્રંગની આદર્શ નિવાસી શાળાના આચાર્ય શિક્ષકોની તાત્કાલિક બદલીથી માહોલ ગરમાયો. વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન કરતા પોલીસ તંત્રે માહોલ શાંત પાડ્યો. આચાર્ય શિક્ષકોની આંતરિક તકરારને કારણે બદલી કરાયાના અહેવાલ.
ભરૂચની જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે રાજ્યકક્ષાનો સેમિનાર યોજાયો. વિદ્યાર્થીઓને સંશોધકોને ઉદ્યોગના પરિપ્રેક્ષ્ય અને જરૂરિયાતો સાથે ઉજાગર કરીને તેમની કારકિર્દી વિકાસ અને રોજગાર ક્ષમતામાં વધારો કરવાનો પ્રયાસ. ભરૂચમાં મુંડેશ્વરી માતાની ભવ્ય શોભાયાત્રાનું આયોજન. ભરૂચમાં મુંડેશ્વરી માતાના રજત જયંતિ મહોત્સવ નિમિત્તે શોભાયાત્રા, મહાકાલ ઝાંખી અને ફાયર શો સાથે ઉજવણી. અંકલેશ્વરમાં મુંડેશ્વરી માતાજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ. ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સહિત સમાજના આગેવાનોએ હાજરી આપી. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચારની ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.